ચાલુ કરીએ, સમય થવા આવ્યો. રમેશ, સુરેશ, ચાલુ કરીએ, સમય થવા આવ્યો. રમેશ, સુરેશ, हाँ सर। हाँ सर, आवाज आवे। હા સુરેશ, અવાજ આવે છે? हाँ सर, आवे छे आवाज। ओके ओके। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार અને સર્વેનું સ્વાગત. ગઈકાલે આપણે લકારના પ્રત્યય તરફ આવી રહ્યા છે, પણ અદંત અને અનદંત જે ગણના ગ્રુપ પડે છે, બે ગ્રુપ, એની વાત કરી રહ્યા હતા. શરૂઆતમાં થોડી તમને વાત એ કરી દઉં ફરીથી પાછા કે આપણી યાત્રા જે ચાલુ કરી હતી એ યાત્રા આપણે વર્ણ માતૃકાથી કરી હતી. અને વર્ણ માતૃકામાં આપણે બધી રીતે, એટલે કે પહેલા ધોરણમાં જે કક્કો ભણ્યા હતા એ રીતે પણ જોઈ લીધો. ત્યાર પછી આપણે સંસ્કૃતની ખરી રીતે, એટલે કે માહેશ્વર સૂત્રો પ્રમાણે કઈ રીતે જોઈએ છે એને જોઈ લીધો. ત્યાર પછી આપણે પ્રત્યાહારો બનાવ્યા, 42 કે 44 પ્રત્યાહારો. પ્રત્યાહાર બનાવવાનું બ્રહ્માસ્ત્ર, એટલે કે આદિરંત્યન સહેતા. ત્યાર પછી આપણે એ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન, એટલે કે તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ, એ આખું આપણે સૂત્રથી ઉચ્ચારણ સ્થાન. પછી બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, એની ચર્ચા કરી. અને એ પછી અચના જે આપણે પ્રકારો પડ્યા, 18 ભેદો પડ્યા, રૂના 30, બાકીના 12 એ પણ આપણે સાથે સાથે સવર્ણ સંજ્ઞા એ પણ જોઈ ગયા. અને એ પછી જોતા જોતા આપણે ઈતકરણ તરફ આવ્યા અને ઈતકરણમાં 9 સૂત્રો જોયા. અને ત્યાર પછી 4 વિધિ જોઈ, સત્વનત્વ, નુવાગમ વિધિ અને ઉપદા દીર્ઘ વિધિ. તો આ 4 વિધિ જોઈ, એમાંથી લાગુ પડે તો કરવાની. અને એમ કરતા કરતા આપણે છેલ્લે આવ્યા છીએ. હવે ધાતુ ઉપર પ્રકાશ નાખીએ છીએ, એટલે કે ધાતુને જાણવા માટે ઔપદેશિક ધાતુઓ જેનું વિભાજન 10 લકાર યા 12 લકાર સાથે સાથે એ 10 ગણમાં વિભાજિત છે. અને સાર્વધાતુક પ્રત્યય લાગે છે ત્યારે ગણની જરૂરિયાત પડે છે. અને એ ગણ પ્રમાણે વિકરણ પ્રત્યયોની જરૂરિયાત પડે છે. તો આ રીતે આપણી યાત્રા ચાલી રહી છે. અને હવે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ છીએ. અચ્છા, તો આપણે અદંત અંગ અને અનદંત અંગની વાત કરી રહ્યા હતા. અને એ અંગમાં 5 ઉપાંગ પણ આવે છે. અત્યારે જે અંગ બનાવવાની રીત છે, કેવી રીતે અંગ બને છે, તો શરૂઆતના 4 ગણ, શરૂઆતના તો નહીં કહીએ, પણ 1, 4, 6 ને 10 આ જે ગણ છે, એટલે કે ભવાદિગણ, દિવાદિગણ, તુદાદિગણ, શુરાદિગણ, આ 4 ગણને, 4 ગણના ધાતુઓ છે એનું જ્યારે અંગ બનાવીએ છીએ ત્યારે એ અદંત અંગ બને છે. એટલે કે પાછળ અ રહે છે. કેવી રીતે અ રહે છે તો એની ફરીથી સહેજ તમને ચર્ચા કરી દઉં. ધારો કે પેલો ભવાદિગણ છે, ભવાદિગણ છે, તો ભવાદિગણમાં ભૂ વત્તા સપ સાથે જો તીપ પ્રત્યય, પણ તીપ હજી આપણે પ્રત્યય બનાવ્યા નથી એટલે નથી જોતા, પણ ભૂમાં છૂટું પાડીએ એટલે કે આનુપૂર્વી કરીએ તો ભ વત્તા ઉ એટલે કે દીર્ઘ ઉ થઈ જશે. ત્યાર પછી સપમાં સ વત્તા અ વત્તા પ થઈ જશે. બરાબર છે? તો પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે, તસ્ય લોપ દર્શનમ લોપ. અને સની લસકવ તદ્ધિતે સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. તો આ રીતે અ બચે છે. હવે ભૂમાં ઉ જે છે
હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણા જે પ્રત્યયો જે છે એ પ્રત્યયો કેવા પ્રકારના છે, સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે. અત્યારે તો આપણે આંખો મીચીને કહી દેવાનું છે કે સાર્વધાતુક છે. હવે જ્યારે સાર્વધાતુક હોય ત્યારે પાછા આગળ એ વિચારવાનું રહે છે, જોવાનું રહે છે કે એ પિત્ત છે કે અપિત્ત છે. અચ્છા, ધારો કે પિત્ત હોય કે અપિત્ત હોય ત્યારે અજાદી પિત્ત છે કે હલાદી પિત્ત છે, અને અપિત્ત હોય તો અજાદી અપિત્ત છે કે હલાદી અપિત્ત છે, એ પણ જોવાનું રહેશે. કેમ જોવાનું રહેશે? તો સૌથી પહેલા અંગ કાર્ય કરવાનું છે, એટલે કે પ્રત્યયો વચ્ચે સંબંધ શું થાય છે એ જોવાનો છે. અને એ સંબંધ જ્યારે પૂરો થાય ત્યારે પછી આપણે અંતે સંધિનું કાર્ય કરવાનું છે. પણ સંધિની પહેલા આપણે કાર્ય એ કરીશું કે અંગ કાર્ય, એમાં અંગ કાર્યમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે કે જ્યાં સુધી અંગ કાર્ય પૂરું નહીં થાય અને અંગ કાર્ય કરતી વખતે સંધિ નહીં આવે, સંધિ નહીં આવે તો શું આવશે? તો કે ગુણ આવશે, ક્યાંક વૃદ્ધિ આવશે, વગેરે આવશે. એટલે સૂત્ર પ્રમાણે આવશે. તો ધારો કે ભૂ ધાતુ છે તો ભ વત્તા ઉ થઈ જશે. પણ હવે એની પાછળ આપણે કોણ લગાડ્યું છે, એટલે કે પ્રત્યય લગાવ્યો છે. કયો પ્રત્યય લગાવ્યો છે? તો કે વિકર્ણ પ્રત્યય લગાવ્યો છે. તો વિકર્ણ પ્રત્યય કેવો છે? તો કે સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે, પિત્ત છે કે અપિત્ત છે, એ પણ જોવું પડશે. તો સાથે સાથે ક્યારે ખબર પડે? ધારો કે સાર્વધાતુક કઈ રીતે ખબર પડે? તો એના માટેનું આપણું સૂત્ર છે તિયંગસિત સાર્વધાતુકમ. સૂત્ર છે તિયંગસિત સાર્વધાતુકમ. તો વિકર્ણ પ્રત્યયમાં તિયંગ તો નહીં આવે, એ તો લકારોમાં આવશે. તો શીત આવે છે, શીત એટલે સનિહિત સંજ્ઞા થાય, સનિહિત સંજ્ઞા થાય એને શીત કહીશું. તો સપમાં સનિહિત સંજ્ઞા થાય છે તેથી શીત કહેવાય છે. સાથે બીજી નજર એ કરવી પડશે કે એમાં પનિહિત સંજ્ઞા થાય છે કે નથી થતી? તો કે અહીંયા સપમાં પનિહિત સંજ્ઞા થાય છે, તો પનિહિત સંજ્ઞા થાય તો બીજું નામકરણ પડે છે. શું નામકરણ પડે છે? તો કે પનિહિત સંજ્ઞા થવાને કારણે પિત્ત કહેવાય છે. હવે પિત્ત કહેવાથી પાછું આગળ પ્રકરણ ચાલે છે, કાર્ય આગળ ચાલે છે. કયું કાર્ય આગળ ચાલે છે? તો કે પિત્ત છે તો અજાદી પિત્ત છે કે હલાદી પિત્ત છે એ જોવું પડશે. તો અહીંયા સનિહિત સંજ્ઞા થઈ તેથી શીત કહેવાયો, સાર્વધાતુક કહેવાયો, અને સાર્વધાતુક કહેવાથી પિત્ત અપિત્ત પણ, તો અહીંયા પિત્ત છે. હવે અ બચે છે અને અ બચવાને કારણે એ અજાદી પિત્ત બને છે. અને અજાદી પિત્ત બનવાથી પહેલા અંગ કાર્ય કરવું પડશે, સંધિ કાર્ય નહીં થાય. પરિણામે ભૂ ધાતુમાં જે ઓ છે, બરાબર છે, એટલે કે ઉનો ગુણ થશે. શું ગુણ થશે? સાર્વધાતુક આર્ધધાતુક કયો સૂત્ર આવે છે. સાર્વધાતુક આર્ધધાતુક કયો ઘણી વાર આવશે, દરેક ધાતુમાં જરૂર પડે તો આવશે. સાર્વધાતુક આર્ધધાતુક કયો હો એવું સૂત્ર આવે છે. પણ પછી આગળ શું? તો કે ગુણ થાય છે. ક્યારે? તો કે ઈગંત અંગ હોય તો, ઈગંત ધાતુ હોય તો અહીંયા ભૂમાં ઈક આવી જાય છે, એટલે કે ઉ આવી જાય છે. પરિણામે ઈગંત બને છે, અને ઈગંત બનવાને કારણે બાજુમાં પ્રત્યય જે વિકર્ણ પ્રત્યય બેઠો છે એ સાર્વધાતુક છે. સાથે સાથે સાર્વધાતુક તો છે પણ પિત્ત પણ છે, અને પિત્ત હોવાને કારણે સાથે સાથે અજાદી પિત્ત છે. પરિણામે આપણે ભૂ ઉપર એની અસર થાય છે, ધાતુ ઉપર એની અસર થાય છે. કેવી અસર થાય છે? તો કે ભ વત્તા ઉ, એમાં ઉ નો ગુણ થશે, અને અદેંગ ગુણ, ગુણ શું થાય છે એ આપણે આગળ જોઈ ગયા છે. એટલે ઉનો ઓ થાય છે, બરાબર છે. અને ઓ જેવો થાય એટલે ફરી પાછી પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? તો કે ગુણ થવાને કારણે આપણને ઓનો ફરી પાછી, હવે ઓનો ગુણ પૂરો થઈ ગયો એટલે પછી આપણે છેલ્લે સંધિ વિચારવાનું રહે છે. અને સંધિ વિચારતા આપણે એચો અયવાયાવહ સૂત્ર લાગુ પડશે, અને એ સૂત્ર લાગુ પડ્યા પછી અહીંયા અવ થશે, અને અવ થયા પછી આપણને ભવ મળી જશે. લખવું પડશે કે સમજાશે બોલવાથી? સમજાય છે. સમજાય છે? ઓકે, તો વાંધો નહીં, બરાબર છે. આમ આપણે ભૂતો જોઈ લીધા છે કે ભવ બન્યું. હવે જે ભવ અંગ બન્યું છે, બરાબર છે. અંગ ઘણી વાર બે બે, જ્યારે આપણે લકારનો પ્રત્યય લગાવીએ ત્યારે તીપ પ્રત્યય જ્યારે લગાવીએ ત્યારે તીપ પ્રત્યયના બે અંગ બને છે. એક વિકર્ણ પ્રત્યય પણ અંગ બનશે, સાથે ધાતુ પણ અંગ બનશે. તો આ રીતે બે બે અંગ પણ બને છે. અહીંયા એક અંગ બનાવીએ છીએ, કારણ કે સીધા પ્રકૃતિને
પ્રત્યય લાગ્યો છે, વિકરણ પ્રત્યય લાગ્યો છે, ધાતુને લાગ્યો છે. એટલે ભવમાં અ રહેલો છે એટલે અદંત અંગ બને છે. ઓકે. ત્યાર પછી બીજો ગણ દિવાદી ગણ છે, એનો વિકરણ પ્રત્યય શ્યન છે. બરાબર છે. હવે શ્યનમાં જોઈએ તો શું થાય છે, તો કે દીવ વત્તા શ્યનમાં ન જે છે એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, અને સની લશક વત્તા સૂત્રથી સંજ્ઞા થઈ જશે, અને ય બચશે. હવે અહીંયા દિવ્ય કર્યું છે. હવે દિવ્ય કેવી રીતે થયું એ આપણા માટે અત્યારે તો જરૂર નથી, પણ છતાં તમને કહી દઉં છે જ. તો દિવ્યમાં દીર્ઘ થઈ ગયો છે. તો દીર્ઘ કેમ થઈ ગયો છે, તો એનું કારણ છે એક હલીચ સૂત્ર આવે છે, છેક 8મા અધ્યાયમાં આવે છે. હલીચ 8:277મું સૂત્ર આવે છે. એ હલીચ સૂત્ર એવું કહેવા માંગે છે કે જો ધાતુના અંતે રેફ હોય, યાની ર હોય, કે પછી વકાર હોય એટલે કે વ હોય, ત્યારે અને હલ પરમાં હોય એટલે કે પછી હોય, તો આપણી પાસે હલ પરમાં ય છે, એ હલ છે, અને એની આગળ એટલે કે ધાતુના અંતે શું હોય, ર હોય એટલે કે રેફ હોય અથવા વકાર હોય, ત્યારે એ ધાતુમાં આગલો જે છે વર્ણ એ દીર્ઘ થઈ જાય છે. આવું એટલે કે ઉપધા જે છે એ ઉપધા દીર્ઘ થઈ જાય છે. આવું સૂત્ર કહી રહ્યું છે હલીચ સૂત્ર. એ અત્યારે આપણે નહીં જોઈએ, પણ સહેજ તમને આવ્યું એટલે હું કહી દીધું. બરાબર છે. તો આ રીતે ઉપધામાં 4 લાગુ પડશે, ઈક લાગુ પડશે. ઈકમાં રૂ તો ઓલરેડી દીર્ઘ થતો નથી એટલે 3 લાગુ પડશે. ઈ અને રૂ એ હલ વર્ણ પરમાં હોય ત્યારે ઉપધાનો દીર્ઘ આદેશ થાય છે. એટલે દીરસ્વ છે અહીંયા, પણ પછી દીર્ઘ બની જાય છે અને દિવ્ય થઈ જાય છે. આ રીતે દિવ્યમાં ય જે છે એ યમાં અ રહેલો છે એટલે અદંત અંગ બને છે. ઓકે. ત્યાર પછી તુદમાં બહુ સહેલું છે કે છઠ્ઠો ગણ છે તુદાદી ગણ. એમાં તુદ ધાતુ પહેલો ધાતુ છે. એમાં સહ યાની સ વિકરણ પ્રત્યય છે. સ વિકરણ પ્રત્યય છે. હવે ઉપરમાં શ્યનમાં શું થયું હતું કે પની સંજ્ઞા નહોતી થતી એટલે પિત્ત નહોતો, પણ સની સંજ્ઞા થતી હતી એટલે શીત તો કહેવાતો, એટલે કે સારો ધાતુક તો છે પણ પિત્ત નથી, અપિત્ત છે. અને અપિત્ત હોવાને કારણે ગીતવત એક અતિદેશનું સૂત્ર આવે છે, ગીતવત થઈ જાય છે. સારો ધાતુ કમ અપિત્ત સૂત્ર એવું કહે છે કે ગીતવત થઈ જાય છે. અને ગીતવત કિમ ઇતિ સૂત્ર આવે છે 5મા નંબરનું. તો એ નિષેધ કરી દે છે, એટલે કે ગુણનો નિષેધ કરી દે છે. આવું સૂત્ર આગળ આવશે, પછી જોઈશું આપણે. હવે તુદમાં પણ આવી જ પરિસ્થિતિ થાય છે કે સવિકરણ પ્રત્યય છે, સમા સનિત સંજ્ઞા થઈ જશે, સનિત સંજ્ઞા થઈ જશે વત્તા અ આવું રહેલું છે. બરાબર છે. એટલે એકલો અ રહેશે, પણ ત્યાં પણ પિત્ત નથી, અપિત્ત છે. આ વિકરણ પ્રત્યય અપિત્ત છે, સારો ધાતુક છે ચોક્કસ, કારણ કે સનિત સંજ્ઞા થઈ તેથી, પણ એ પિત્ત નથી, કારણ કે પછે જ નહીં, પની સંજ્ઞા થતી નથી એટલે અપિત્ત છે. અને અપિત્ત જે છે એ ગીતવત થઈ જાય છે, અતિદેશ થઈ જાય છે. અતિદેશ મેં તમને આગળ કહ્યું હતું, ગોબરનું ગૌરી, સોપારીનું ગણેશ વગેરે. બરાબર છે. તો અહીંયા પણ ગુણ થશે નહીં અને સીધો તુદ રહેશે, કારણ કે અ જોડાઈ જાય છે વિકરણમાં અને દ માં અ રહેલો છે, તેથી અદંત અંગ બને છે. તો આ રીતે આપણે 4 ગ્રુપ, હજી એક ચૂર જે છે એટલે કે 10મો ગણ છે, એની સહેજ વિશેષ મારે વાત કરવી પડશે, કારણ કે એમાં 2 પ્રત્યય લાગે છે અને ત્રીજો પ્રત્યય લકારનો લાગશે, કુલ 3 પ્રત્યય લાગશે. હવે 10મા ગણમાં હંમેશા એ સ્વાર્થ માટે, સ્વ અર્થ એટલે કે એ પોતાના અર્થની દ્રષ્ટિએ કોઈ ફેરફાર નથી પડતો, પણ એ ધાતુમાં ભળી જાય છે. કોણ ભળી જાય છે, તો કે અણિજ પ્રત્યય એ આર્ધધાતુક પ્રત્યય છે. કેમ આર્ધધાતુક પ્રત્યય છે, તો કે એમાં પનીએ ક્યાંય સંજ્ઞા થતી નથી અને સનીએ ક્યાંય સંજ્ઞા થતી નથી. તિયંગ તો આવે જ નહીં, કારણ કે વિકરણની સાથે લીધો છે, અણિજ પ્રત્યય લીધો છે, અને સપ પણ વિકરણ પ્રત્યય છે. આ સપમાં આવશે પણ અણિજમાં નહીં આવે, કારણ કે અણિજમાં જે છે અણ છે, પણ એ અણનીય સંજ્ઞા થઈ જશે, જનીય સંજ્ઞા થઈ જશે અને રહેશે ઈ, અને પરિણામે આ આર્ધધાતુક પ્રત્યય છે.
10મા ગણના 411 કે જે કઈ ધાતુ છે એ બધા ધાતુમાં અણીચ પ્રત્યય. હવે અણીચ સમગ્ર સંસ્કૃતમાં અષ્ટાધ્યાયમાં 3 જગ્યાએ અણીચ આવે છે, ત્રણેય જુદી જુદી જગ્યાએ આવે છે. એક આવશે સનાદિ પ્રત્યયમાં પણ અણીચ આવશે, જે ધાતુનો ધાતુ બનાવે છે અને પ્રાતિપદિક નહીં ધાતુ બનાવે છે. સનાદિ 12 પ્રત્યયોમાં પણ અણીચ આવશે. ત્યાર પછી પ્રાતિપદિકમાં તદ્ધિત પ્રત્યયો છે 275 પ્રત્યયો, એમાં પણ એક અણીચ પ્રત્યય આવશે અને આ 10મા ગણમાં અણીચ પ્રત્યય આવશે. આ રીતે 3 જગ્યાએ અણીચ પ્રત્યય આવી રહ્યો છે. આપણે માત્ર અહીંયા 10મા ગણની વાત કરી લઈએ તો અણીચમાં ચ જે છે એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, અને અણ જે છે એ ચૂટુ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે અને એકલો ઈ બચશે. બરાબર છે. અને આનું પૂર્વી કરીએ તો ચૂરમાં ચૂર ધાતુ છે, ચૂર વત્તા અણીચ વત્તા સપ કરીએ તો અણ ગયો, ચ ગયો, રયો ઈ વત્તા સપ પણ આપણે જોઈ ગયા, જાણી ગયા, એટલે એમાં અ જ રાખીએ, એમાં અ રાખીએ. હવે આ બંને અણીચમાં ઈ રહ્યો આર્ધધાતુક છે, પણ એની બાજુમાં સાર્વધાતુક બેઠો છે, વિકરણ પ્રત્યય. એટલે આગળ સૂત્ર સાર્વધાતુક આર્ધધાતુ કયું એનું લાગુ પડે છે. સાર્વધાતુક આર્ધધાતુ કયો હો સૂત્ર લાગુ પડે છે. સૂત્ર એવું કે છે કે ઇગંત અંગસ્ય ગુણ થાય છે, ગુણો ભવતી, એટલે કે ગુણ થાય છે. સાર્વધાતુક હોય કે આર્ધધાતુક હોય, પણ કોનો ઇગંત તો અહીંયા ચૂરમાં ઉ રહેલો છે અને ચૂરમાં ઉ રહેલો હોવાને કારણે ત્યાં પણ ગુણ થશે. પહેલા તો પ્રત્યય જોવાના છે, છેલ્લે સંધિ આવશે. તો અહીંયા પ્રત્યય છે અને પ્રત્યય હોવાને કારણે પુગંત લઘુપદસ્ય ચ એટલે કે ઉપદાને ગુણ થશે, ઇગંત અંગનો ગુણ થશે. તો ઉપદામાં ઉ રહેલો છે, કારણ કે ર ની આગળ જોવાનું છે, ર હલંત છે, એટલે કે હલંત ધાતુ છે, ચૂર હલંત ધાતુ છે, અજંત નથી, એટલે ઉપધા જોવાની. ઉપધામાં કોણ બેઠું છે તો કે ઉ બેઠો છે, ચમાં ઉ બેઠો છે, ચૂ. હવે ગુણ કરીએ ત્યારે ઉનો ઓ થશે, ઉનો ઓ થશે. અચ્છા, હવે ઓ થશે તો શું થઈ જશે તો કે ચો થઈ જશે, અથવા ઓને હજી જુદો જ રાખીએ, અને પછી ભેગો કરીએ ત્યારે ચો થઈ જશે. હવે જે ર છે એ ર ને આપણે ઈ જે છે એ રમાં નાખી દઈએ, તો ચોરી થઈ જશે. વત્તા વિકરણ પ્રત્યય સપનો અ શ, એટલે કે સપનો વિકરણ પ્રત્યય અ. હવે આટલું કરતા ચોરી વત્તા હવે ઈ જે છે ને પાછળ સપનો અ હોવાને કારણે ઈ જે છે એ ઈમાં પણ પાછો ગુણ થશે. એટલે શું કરીશું? હા, અથવા આપણું સૂત્ર જે છે એ ચો અય ઈ હોવાને કારણે સંધિ છેલ્લે કરીશું. હવે એ ચો અયવાયાવહ સૂત્ર જે છે, અને એ સૂત્રના કારણે અહીંયા ઈ છે, ઈનો એ થશે, ગુણ થશે. પહેલા ઈનો એ થશે. રી જે છે ને એ રીમાં ઈ રહેલો છે, ચોરીમાં. અને દશરથભાઈ, તમારું સ્પીકર ઓન છે. હા, અચ્છા, તો ચોરીમાં જે ઈ જે છે એ ઈનો એ થશે, એટલે કે ગુણ થશે. અને એ થયા પછી પાછો એચો અયવાયાવહ લાગશે. બરાબર છે, હું તમને કરી બતાવું એટલે વધારે ખ્યાલ આવશે, કારણ કે એ થોડું ના, એટલે આજે ખ્યાલ આવી ગયો સાહેબ. હા, હેલો. હા, એટલે આજે ખ્યાલ આવી ગયો સાહેબ. પેલું ચોરાયા ર આખો થતો હતો ને ઈકો એનાથી એમાં કીધું ચોરિયા થાય, આજે કીધું બરાબર. એટલે હવે ખ્યાલ આવી ગયો. એટલે હવે એ ઈ જે છે એનો એ થઈ જશે અને એનો પછી અય થઈ જશે, એચો અયવાયાવ સૂત્રથી. અને પરિણામે ચોર વત્તા અય વત્તા અ, અને એ પછી આપણે જોડવા જઈશું તો ચોરમાં ર જે છે એ અયમાં
અ જે ફરી છે જઈએ. એ આખો ર થઈ જશે એટલે ચોર થશે, અને ય જે બચ્યો હલંત અને એ અમાં જોડાઈ જશે વિકરણ પ્રત્યયમાં સપના અમાં, એટલે ચોરય થઈ જશે. આ રીતે ચોરય બની જશે. છતાં હજી કોઈને બી ના ખ્યાલ આવે તો હાથ ઊંચો કરી શકે છે, તમારું સિગ્નલ બતાવશે નીચે તો હું તમને સ્પષ્ટતા કરી દઈશ, અને ના સિગ્નલ બતાવો તમે તો હું સમજી લઈશ કે તમને આ ખ્યાલ આવી ગયો. બરાબર છે? તો એ રીતે જ્યાં જ્યાં કોઈને બી નહીં ખ્યાલ આવે તો પૂછી લેજો, કારણ કે પૂછવાથી જ રસ્તો મળશે, બાકી રસ્તો નહીં મળે. ઓકે, તો આ રીતે આપણને ચોરય મળે છે, અને ચોરયમાં ય જે છે એ યમાં અ રહેલો છે, અને પરિણામે અદંત અંગ બને છે. રાધાબેન છે હાજરમાં? નથી. ઓકે, તો બાકીના 6 ગણો જે છે આ 4 સિવાયના 1 4 6 10 સિવાયના, જેમ કે ક્રી છે, જેમ કે ક્રી છે એ તો 9મા ગણમાં છે, એમાં સ્ના વિકરણ પ્રત્યય છે. હવે એમાં આ રહેલો છે એટલે કે અદંત નથી, અનદંત થઈ જાય છે. એમાં સ્ના પછી ક્રીનું ક્રીણા થઈ જાય છે. કેવી રીતે થાય છે એનું અલગ સૂત્ર છે. અટકુક વાંગ નું વ્યવાય અપી આવું સૂત્ર છે, પણ એમાં અટ રહેલો છે એટલે એ સૂત્ર એવું કહે છે કે ન નો અણ થઈ જાય છે. સાથે સાથે અહીંયા અટમાં હ ની જરૂર પડી હતી, એ તમને આગળ મેં કહ્યું. એ અત્યારે જોતા નથી આપણે, પણ ક્રીણાનું કોઈને પ્રશ્ન થાય તો કેમ આવું થઈ ગયું, તો આવું એક સૂત્ર છે. ત્યાર પછી ચી વત્તા શનું એ 5મો ગણ છે, અને એનો વિકરણ પ્રત્યય શનું છે, એમાં ચીનું થાય છે. એ આ બધા અપિત છે, કારણ કે પની ઈત સંજ્ઞા ક્યાંય થતી નથી. આ સની ઈત સંજ્ઞા થાય છે, સાર્વધાતુક થાય છે, પણ અપિત હોવાને કારણે ગુણ થશે નહીં, એટલે સીધું ચીનું થઈ જાય છે, ત્યાં ઉ રહે છે, અને ઉ હોવાને કારણે અનદંત છે. અનદંત છે એટલે કે અદંત નથી, અ નથી પાછો. ત્યાર પછી વા જે છે, વા એ બીજા અદાદી ગણનો ધાતુ છે. અચ્છા, એની પહેલા તન છે, 8મો તનાદી ગણ છે, એમાં ઉ છે. ઉ તો અર્ધ ધાતુક જ છે એટલે સીધો જ લાગી જાય છે, એટલે એ પણ ઉ હોવાને કારણે અનદંત છે, અદંત નથી, તનુ થઈ જાય છે. અને વા અદાદી ગણનો છે. આ અદાદી જુહોત્યાદિ ગણનો છે, ના બીજા જ ગણનો છે અદાદી. વા એ સપલુક છે એટલે ટોટલી લુક થઈ જાય છે, એટલે સીધો વા રહે છે, અને વામાં આ છે એટલે પરિણામે અનદંત થઈ જશે. ત્યાર પછી રુધ જે છે એટલે 7મો ગણ છે, રુદાદિ ગણ, એમાં સ્નમ છે. સ્નમ છે, બરાબર છે. સ્નમમાં મની ઈત સંજ્ઞા થવાને કારણે, મની ઈત સંજ્ઞા થવાને કારણે એ મિત થઈ જશે, અને મિત હોવાને કારણે પછી એ ક્યાં બેસશે એ આપણે પાછું વિદચો અંત્યાત પર સૂત્ર લાગુ પડશે, અને સાથે આગળ સ છે એ લસક તદ્ધિતે સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, અને ન બચ્યો પણ ન ક્યાં રાખો તો અચ પછી મિદચો અંત્યાત પર, એટલે રુદ્ધ છે એ રૂ માં ઉ રહેલો છે, એની વચ્ચે જઈને એટલે કે એના પછી જઈને બેસી જાય છે, એટલે રુનધ થઈ જાય છે. હવે રુનધ નું પાછું ઋણધ થઈ જાય છે. કેમ ઋણધ થઈ જાય છે? તો પાછું સૂત્ર લાગુ પડે છે, અટકુકવામ નું વ્યવાય અપી, આવું એક સૂત્ર આવે છે. એ અત્યારે આપણે નથી જોતા, ત્યારે આવશે તો વિગતે જોઈશું, સૂત્ર સાથે જોઈશું. તો ઋણધ થઈ જાય છે, અને ઋણધ પછી રૂપ જયારે તી પ્રત્યય લગાવશે, તી પ્રત્યય તો ઋણધી થઈ જાય છે. તો એ પાછો તનો ધ કેવી રીતે થાય છે એ એક આખી પ્રક્રિયા છે આગળ, એ અત્યારે જોવાની જરૂર નથી. પણ આપણે અદંત અને અનદંત કેવી રીતે થાય છે એનું તમને સ્પષ્ટતા કરી મેં. આ 6 જે છે એમાં અ આવતો નથી, પરિણામે અનદંત સમૂહ થયો, ગણનો સમૂહ થયો. પછી પાછળ જે છે હુ, જુહુ, એ ત્રીજા ગણનો ધાતુ છે, જુહોત્યાદિ ગણ છે, અને એ જુહોત્યાદિ ગણમાં હંમેશા દ્વિત્વ થાય છે, એટલે જ અહીંયા દરેકમાં દ્વિત્વ આપ્યું છે, દ્વિત્વ થાય છે, બરાબર છે. અને 3 ધાતુ એ ત્રીજા ગણના છે, એટલે ત્યાં સપલુક થશે બધામાં, એટલે કે વિકરણ પ્રત્યયનો લોપ થશે. પણ દ્વિત્વ થાય, ધાતુ જયારે દ્વિત્વ થાય છે ત્યારે દ્વિત્વના નિયમો અલગ છે, સૂત્રો અલગ છે. પરિણામે જેમ કે હુનું જુહુ થાય છે, દાનું દદા થાય છે, ધાનું દધા થાય છે, એ દ્વિત્વ કરતા આખી પ્રક્રિયાનું પ્રકરણ અલગ છે, આપણે પછી જોઈશું. પણ આ એક ભાગ જે છે એ ઉપરના જે અનદંત સમૂહ છે એમાંનો જ એક ભાગ છે, ભલે અહીંયા જુદો રાખ્યો છે, પણ પ્રકાર તો અનદંતનો જ છે. ગણ સમૂહમાં અનદંત ગણના સમૂહમાં આવી જશે. તો આ રીતે આપણે
અદંત અંગ અને અનદંત અંગની વાત કરી અને હવે પાછા અદંત અંગમાં આપણે આવીશું. એટલે કે શરૂઆતના લકારો 4 જે છે અને સાથે 4 ગણ છે. 4 લકારો, કયા 4 લકારો? તો કે લટ લકાર, લઅંગ લકાર, લોટ લકાર અને વિધિલિંગ લકાર. આ 4 લકારને સાર્વધાતુક તિયંગ પ્રત્યય લાગશે અને સાથે સાથે જ્યારે આપણે વિકરણ પ્રત્યય લગાવવાનો થાય ત્યારે વિકરણ પ્રત્યય અથવા જે અનદંત અંગ જે છે તે અદંત અને અનદંત અંગમાં અદંત અંગના 4 સમૂહ જે થયા, આપણે 4 ગણનો સમૂહ થયો એ 1, 4, 6 ને 10. બરાબર છે. તો એ રીતે આપણે પ્રક્રિયામાં ચાલશું. આવી પ્રક્રિયા ક્યાંય તમને જોવા મળશે નહીં, એટલે કે મેથડ પદ્ધતિ. ઓકે, હવે આપણે સીધા આવીએ છીએ, એક નવું પ્રકરણ ચાલુ કરીએ છીએ અને આ નવા પ્રકરણ ચાલુ થાય હવે ખરેખરી શરૂઆત આપણે હવે થઈ રહી છે. અત્યાર સુધી આપણે માહિતીમાં જ રહ્યા છીએ અને આટલી માહિતી પૂર્વ ભૂમિકા મેળવ્યા પછી હવે મેઇન શરૂઆત હવે કરી રહ્યા છીએ. હવે મેઇન શરૂઆતમાં પહેલો લકાર આપણો 12 લકારમાંનો પહેલો લકાર જે છે એ લકારનું નામ છે લટ લકાર. લકારનું નામ છે લટ લકાર. અને લટ લકારનો અર્થ શું થાય છે? પહેલા લટ લકારને પણ આપણે ઈતકરણ કરવાનું થાય છે. કેવી રીતે? તો કે અહીંયા લટ લકારનો પ્રત્યય જે લખ્યું છે એમાં જે લટ લખ્યો છે ને એ લ ની ઉપર ચંદ્રબિંદી આવશે ઔપદેશિક અવસ્થામાં. ઔપદેશિક અવસ્થામાં ચંદ્રબિંદી આવશે અને ટ હલંત છે જ. બરાબર છે. તો હવે એમાં ઈતકરણ આપણે કરવા જઈએ તો ટ ની સંજ્ઞા થઈ જશે હલંત જેમ સૂત્રથી અને લ માં ચંદ્રબિંદી હોવાને કારણે લ હલંત વત્તા અ થઈ જશે અને એ અ જે છે એ ઉપદેશે અચનુનાસિક સૂત્રથી એની પણ ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ. પરિણામે એકલો લ બચે. હવે એ લ જે બચ્યો હલંત લ, તો એ હલંત લ ના 12 પ્રકારો, લકારના 12 પ્રકારો થયા લસ્ય સૂત્ર આવ્યું હતું. બરાબર છે. હવે આપણે 2 વિભાજન કરીએ લકારોમાં. 6 લકારોને પાછળ ટ લાગે છે અને 4 લકારોને પાછળ અંગ લાગે છે. બરાબર છે. હવે એમાંનો પહેલો લટ લકાર જેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ, વર્તમાન કાળ કહીએ છીએ. અને સંસ્કૃત ભાષામાં વર્તમાન કાળનો અર્થ શું થાય છે? બરાબર છે. તો કે ક્રિયા ચાલુ થાય છે અને એ ક્રિયા જ્યાં સુધી પૂરી ના થાય, એ પૂરી થવામાં ગમે એટલો સમય લાગે, તો જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એ વર્તમાને જ રહેશે. લટ વર્તમાને આવું સૂત્ર આવે છે. વર્તમાને લટ આવું સૂત્ર આવે છે. બરાબર છે. તેથી આપણે એને લટ લકારને વર્તમાન કાળ કહીશું. અચ્છા, હવે આટલી સ્પષ્ટતા કર્યા પછી આ લટ લકારને લસ્યથી જે 18 તિયંગ પ્રત્યયો જે છે, 18 તિયંગ પ્રત્યયો, એમાંથી એટલે 2 ભાગ પડ્યા, પરસ્મય પદ અને આત્માને પદ. એમાંથી આપણે પહેલા પરસ્મય પદના પ્રત્યયો બનાવીશું. બરાબર છે. તો એ પરસ્મય પદના પ્રત્યયોમાં 9 પ્રત્યયો છે જે 12 લકારને પરસ્મય પદના પ્રત્યય કોમન છે. સાથે સાથે તિયંગ જે પ્રત્યાહાર છે 18 પ્રત્યયો એમાં પરસ્મય પદના શરૂઆતના એ કોમન છે. હવે કોમન માંથી આપણે એક લકારને જુદો કરીએ છીએ, 12 માંથી એક લકારને જુદો કરીએ છીએ અને એ જુદો કરીએ પરસ્મય પદ લગાડી આત્માને પદ પણ આપણે પછી કરીએ છીએ. બરાબર છે. તો પરસ્મય પદના પ્રત્યયો બનાવીએ છીએ હવે અને એ પરસ્મય પદના પ્રત્યયો બનાવતા પહેલા આપણે મૂળ પ્રત્યયો જે છે એ તરફ નજર કરવી પડશે. કરી લઈએ નજર. બરાબર છે. કે આપણે જે કરવાનું છે તે હવે આવે છે. ઓકે, મૂળ પ્રત્યયો તમે જાણી ગયા છો. હવે કયા મૂળ પ્રત્યયો છે? તો કે ટીપ, તસ, ટીપ, તસ અને જી. બરાબર છે. આ પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે મધ્ય પુરુષ, મધ્યમ પુરુષ. બરાબર છે. તિપ્તસ છી, પછી સીપ, થસ,
ખ ખ અને ઉત્તમ પુરુષ મીપ મીપ વસ મસ વસ અને મસ મત બરાબર છે મસ ઓકે તો આ આપણા 9 પરસ્મય પદના પ્રત્યયો છે પણ આ 10 લકારના કે 12 લકારના પરસ્મય પદના પ્રત્યયો કોમન પ્રત્યયો છે બરાબર છે એ 12 વખત પહેલા યાદ કરવા પડશે હવે આપણે બનાવી રહ્યા છે લટ લકાર વર્તમાને લટ એટલે કે વર્તમાન કાળના પ્રત્યયો આપણે પરસ્મય પદના પ્રત્યયો બનાવવાના છે આટલું તમને કોમન પ્રત્યયોનો ખ્યાલ છે બરાબર છે ઓકે હવે સાથે સાથે લટ લકાર જે છે એ લકાર કેવો છે એ લકારને કયા પ્રત્યય તિયંગ તો લાગે છે એટલે કે આ આપણે પરસ્મય પદના મૂકી દીધા હવે આ પ્રત્યય આપણે 4 લકારને જ્યારે લાગે છે લટ લંગ લોટ અને વિધિલિંગ આ 4 લકારને જ્યારે લાગે છે ત્યારે તિયંગ પ્રત્યયો જે છે એ સાર્વધાતુક કહેવાય છે કેવા કહેવાય છે સાર્વધાતુક કહેવાય છે અને સાર્વધાતુકની વ્યાખ્યા શું છે તો કે તિયંગ સિત સાર્વધાતુકમ બરાબર છે આ બધા તમને મોઢે થઈ જશે એટલે કે સિદ્ધ થઈ જશે ગોખવાની જરૂર નથી તિયંગ સિત સાર્વધાતુકમ શું સૂત્ર એ શું કહે છે કે તિયંગ એટલે 9 પ્રત્યયો જે 4 લકારને લાગશે ત્યારે અને સિત એટલે સનિહિત સંજ્ઞા થાય એને આપણે સાર્વધાતુક કહીશું બીજું એ યાદ રાખવાનું છે જો સાર્વધાતુક આવે તો તરત જ પછી વિચાર એ કરવાનો છે કે એ સાર્વધાતુકમાં પિત્ત છે કે અપિત્ત છે હવે પિત્ત અને અપિત્ત જ્યારે આવે સાર્વધાતુકમાં આવે ત્યારે હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત હલાદી અપિત્ત છે કે અજાદી અપિત્ત છે આટલું ધ્યાન રાખવું પડશે હવે કોમન કહું તમને કે આપણા 9 પ્રત્યયો છે કોમન 12 લકારને લાગનારા પ્રત્યયોમાં એ કોમન પ્રત્યયોમાં 18 માંથી 3 પ્રત્યયો 15 એક બાજુ થઈ જાય છે 3 પ્રત્યયો પિત્ત છે બાકીના 15 પ્રત્યયો અપિત્ત છે કેવી રીતે તો 9 દુ 18 એટલે કે આત્મનેપદના પ્રત્યયો પણ 9 ઉમેરી લો અને આ 9 ઉમેરી લો તો એ 18 પ્રત્યયોમાં પની ઈત સંજ્ઞા ક્યાં થાય છે પની ઈત સંજ્ઞા ક્યાં થાય છે તો તમને આ 3 જ ટીપ સીપ મીપ આ 3 જ માં પ જોવા મળશે બાકીના 15 માં પ જોવા મળશે પની ઈત સંજ્ઞા થશે નહીં પની ઈત સંજ્ઞા કયા સૂત્રથી થાય છે હલંત્યમ સૂત્રથી થાય છે બીજું સૂત્ર ઈતકરણનું બરાબર છે તો બાકીના 15 પ્રત્યયો કોમન પ્રત્યયો છે એ અપિત્ત છે તે કેવા છે અપિત્ત છે હવે અપિત્ત આવે એટલે હલાદી છે કે અજાદી છે એ પ્રકાર આવશે ધ્યાન રાખવો પડશે એ પછી વિચારીએ આપણે બાધાનો પણ તમને એટલું તો મેં કોમન કહી દીધું કે માત્ર 18 માંથી 3 જ પ્રત્યયો એવા છે કે પિત્ત છે સાથે સાથે આ બીજા લકારમાં પરિવર્તન થતા રહેશે પિત્તનો અપિત્ત પણ થશે ને અપિત્તનો પિત્ત પણ થશે આવું એ થશે બરાબર છે પણ શરૂઆતમાં 18 પ્રત્યયોમાં 3 જ પ્રત્યયો ટીપ સીપ ને મીપ એ પિત્ત છે અને પાછા કેવા પિત્ત છે તો કે હલાદી પિત્ત છે આદિમાં કોણ છે તો કે હલ છે ત છે સ છે અને મ છે બરાબર છે એટલે હલાદી પિત્ત છે હવે હલાદી પિત્ત થી આ કેમ આવું કરવું પડે છે એનું કારણ શું છે તો કે ગુણ થશે કે નહીં થાય વૃદ્ધિ થશે કે નહીં થાય એની પાછળ આ રહસ્ય રહેલું છે એટલા માટે આ જરૂરી છે ઓકે હવે આ કોમન પ્રત્યયોમાં સૌથી પહેલા આપણે પ્રક્રિયા શું કરવાની છે તો કે ઈતકરણ કરવાની છે તો આ 9 ક્યાં ઈતકરણ થશે કયા સૂત્રોથી એ આપણે વિચારવાનું પીપ તસ્થી સીપ થસ્થ અને મીપ વસ મસ ઓકે હવે પહેલી દ્રષ્ટિએ ટીપ છે એ તો આપણને ખબર પડી ગઈ કે હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા થઈ ગઈ પછી એ જ રીતે અહીંયા પણ હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા થઈ ગઈ મીપમાં પણ પની સંજ્ઞા થઈ ગઈ તો તીસી મી આ પ્રત્યયો
સિદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. આટલું જ કામ કરવાનું હતું. કાર્ય આટલું જ કરવાનું હતું, બીજું કોઈ કાર્ય કરવાનું છે નહીં. પણ મૂળ ટીપ યાદ રાખવો. કેમ ટીપ યાદ રાખવો? તો કે પની ઈત સંજ્ઞા થવાને કારણે સારો ધાતુક તો છે, પ્લસ પિત્ત પણ છે. અને પિત્ત થવાથી જ્યારે આપણે ધાતુનો પ્રયોગ કરીશું, અંગ બનાવીશું, ત્યારે ગુણ થશે કે નહીં થાય એ જરૂર પડશે. એટલા માટે પિત્તને આ પિત્ત છે અને સાથે હલાદી પિત્ત છે. બરાબર છે. એ જ રીતે સીપ પણ પિત્ત છે, મીપ પણ પિત્ત છે અને હલાદી પિત્ત છે. આટલું ધ્યાન રાખવું પડશે. તો તી બની ગયા. હવે રહ્યા છો, હવે રહ્યા છો પરસ્મય પદના લટ લકારના પ્રત્યય. ઓકે, હવે સ જશે કે નહીં જાય? કારણ કે હવે તો સજ રહ્યો, 4 સ રહ્યા. સ જશે કે નહીં જાય? જશે. કઈ રીતે જશે? કઈ રીતે નહીં જાય, નહીં જાય, હે? નહીં જાય. એનો વિસર્ગ થઈ જશે. મહાથી વિસર્ગ જતા આવતા તો વાર લાગશે, પણ પહેલી પ્રક્રિયા જોઈએ. પહેલા તો સ જશે નહીં. કેમ નહીં જાય? તો આપણું 3જા નંબરનું સૂત્ર યાદ કરો ઈતકરણનું. તમારી આંખો આગળ રાખવાના સૂત્રો. ઈતકરણના આમ છો તો સ જશે નહીં. 3જા નંબરનું સૂત્ર આપણે ઈતકરણમાં શું કર્યું હતું? ન વિભક્તૌ તુષ્માહ, ન વિભક્તૌ તુષ્માહ. વિભક્તિ સૂત્રને સમજી લઈએ. વિભક્તિ અવસ્થામાં વિભક્તિ અવસ્થા કોને કહીશું? તો કે લકારોના પ્રત્યય લાગશે, ધાતુને લાગશે અને શુભ પ્રત્યય લાગશે, તિયંગ પ્રત્યય લાગશે અને શુભ પ્રત્યય લાગશે. એ જે ક્રિયા બની રહી છે એને વિભક્તિ જ કહીએ છીએ. આટલું ક્લિયર? તો ન વિભક્તો તુષ્મા સને રોકી લે છે, ના પાડે છે, કારણ કે વિભક્તિ અવસ્થામાં છે. એ રોકી લે છે, ના પાડે છે. આ કોનું વિરોધી છે? કોનું અપવાદ છે? તો બીજું સૂત્ર છે. બીજું સૂત્ર કયું છે? હલંત્યમ. હલંત્યમ થી સની સંજ્ઞા થતી હતી, કારણ કે હલ અંતે છે. પણ મહાસૂત્ર રોકી લે છે. એ શું કહે છે? કે વિભક્તિ અવસ્થામાં ના પાડે છે. કોની ના પાડે છે? તો કે તુષ્મા. તુ એટલે તવર્ગ, તથ ધન 5 અને સ દંત્ય સ અને મકાર, સકાર અને મકાર. આ 7 વર્ણો જો વિભક્તિમાં આવે એટલે કે તિયંગ પ્રત્યયોમાં અને સુપ પ્રત્યય 21 અને 18 9 દુ 18 પ્રત્યયોમાં જો આવશે સ, તો ઈત સંજ્ઞા થશે નહીં. આટલી મર્યાદા બાંધી દીધી છે. આટલી બાંધી દીધી છે મર્યાદા. એટલે સની ઈત સંજ્ઞા થશે, સની ઈત સંજ્ઞા થશે નહીં. ઓકે, તો આટલું ક્લિયર? આટલું ક્લિયર? 4 સ જશે નહીં. 4 સ જશે નહીં. તો હવે આગળ શું કરવું? કારણ કે સ ગયો નહીં, તો કંઈક તો કરવું પડશે. તો એના માટે હવે તમને આગળ પ્રક્રિયા બતાવું છું. બરાબર છે? તો હવે આ સ ન ગયા તો એના માટે એક નવું સૂત્ર આવે છે. 4 સ નું એક સાથે આપણે સોલ્યુશન લાવી દઈએ છીએ. તો સૂત્ર છે સ જુસો રૂહુ. હું બતાવું છું તમને. ધીમેથી જઈએ, બહુ ઉતાવળ નહીં કરીએ. સ જુસો રૂહુ સૂત્ર તમને બતાવું છું, એટલે વધારે ખ્યાલ આવે. બરાબર છે? ઓકે. હમ 8-2-66 નું સૂત્ર છે. 8-2-66 નું સૂત્ર છે. શું કહે છે? કે સસ જુસો રૂહુ. સૂત્રને સમજી લઈએ. સસ જુસો હો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે અને રૂહુ પ્રથમા વિભક્તિ એકવચન છે. ઓકે, હવે શું કહે છે? કે પદાંત, પદના અંતે સકારસ્ય અથવા તો સજુષ્માનો સ હોય તો ઋત્વ થાય છે. આવું કેવું છે, આવું કેવું છે. સસજુ સ્વરૂપમાં જો અંતે સ હોય, અહીંયા આપણે પ્રત્યયમાં છે,
કે પછી સજુષમાનો રહેલો સ હોય તો ઋત્વ થાય છે. હવે ઋત્વ એટલે શું? ઋત્વ એટલે શું? તો ફરી પાછા આવીએ. હવે એ સૂત્રના આધારે અહીંયા આપણે કરીએ રૂ. આવો રૂ છે, પણ એ રૂ જ્યારે લખાશે ત્યારે આવો રૂ લખાશે, ચંદ્રબિંદી વાળો રૂ લખાશે. એ રીતે સનો શું થઈ ગયો? તો કે રૂ થઈ ગયો. શનો રૂ થઈ ગયો. એ રીતે અહીંયા પણ શનો રૂ થઈ ગયો. કયા સૂત્રથી? તો કે સસજુષો રૂહુ સૂત્રથી. એ શું કહે છે કે સ હોય અથવા તો સજુષમાનો સ હોય તો ઋત્વ થાય છે. આટલી વાત છે. હવે ઋત્વમાં આપણે છૂટું પાડીએ. છૂટું પાડતા શું થશે? તો કે ર વત્તા ઉ. આ જે ઉ જે છે એ ચંદ્રબિંદી વાળો છે. ઉ જે છે એ ચંદ્રબિંદી વાળો છે, અને ચંદ્રબિંદી વાળો હોવાને કારણે ઉપદેશે અચ અનુનાસિક ઇત થી ઇત થઈ જશે અને ર બચશે. એકલો ર બચશે. બરાબર છે? ર બચશે. અહીંયા પણ ર બચશે. ઓકે. તો તર, થર, વર અને મર આવું આવીને ઉભું રહ્યું. બરાબર છે? ફરી પાછા કે ન વિભક્તો તુષ્માંથી સનિત સંજ્ઞા થઈ નહીં. સનિત સંજ્ઞા નહીં થઈ એટલે આપણે સસજ્જુષો રૂહો સૂત્ર લગાડ્યું, અને સસજ્જુષો રૂહો સૂત્રથી આપણને મળ્યો ઋત્વ મળ્યો. અને ઋત્વમાં આપણે શું કર્યું? તો કે ર વત્તા ઉ કર્યો. પણ ઉ કેવો છે? તો કે અનુનાસિક છે, અને અનુનાસિક અચ હોવાને કારણે ઉપદેશે અચ અનુનાસિક ઈતકરણના સૂત્રથી તસ્ય લોપ અદર્શનમ લોપ કરીએ છીએ. અને આ રીતે ઉ ગયો એટલે ર રહ્યો. બરાબર છે? ચારે ચાર ર રહ્યા. હવે આગળ પ્રક્રિયા ચાલે છે, અને છેલ્લું સૂત્ર તમને કહી દઉં. ચારે ચાર પ્રત્યયોમાં તો સૂત્ર આવે છે હવે ર રહેવાથી પરિસ્થિતિ શું થાય છે? તો કે ખર વસાનયો વિસર્જનીય સૂત્ર આવે છે. તમને સૂત્ર બતાવી દઉં. ઓકે. 8-3-15મું સૂત્ર છે. ખર વસાનયો વિસર્જનીય. ખર, ખર એટલે પ્રત્યાહાર. ખર એટલે પ્રત્યાહાર, જેમાં અઘોષ વર્ણો હતા, 13 વર્ણો હતા. ખર પ્રત્યાહાર છે. આદિરંત્યન સહિતા. બરાબર છે? ખર અવસાનયો સપ્તમી વિભક્તિ દ્વિવચન છે. ખર અવસાનયો પરમાં હોય ત્યારે આવે છે. ખર વસાનયો. ખર એટલે 13 વર્ણો આવશે. બરાબર છે? ખ ક્યાં શરૂઆત થઈ? 11મા સૂત્રમાં. માહેશ્વર સૂત્રના 11 માહેશ્વર સૂત્ર 11મું સૂત્ર છે. ખપ છટત ચટત કપય અને સસસર 3 સૂત્રો ભેગા થશે, બરાબર 13 થશે. અને ખર એ અઘોષ છે વર્ણો, એ આપણે વિભાજનમાં જોઈ ગયા. ઓકે. ખર વર્ણોમાંનો કોઈ પણ વર્ણ હોય કે પછી વિસર્જનીય, એટલે એ કહે છે કે ખરમાંનો અથવા અવસાન હોય. અવસાન એટલે પાછળ કઈ ના હોય. રના, જેમ કે આપણે ર છે, રના અંતે કઈ નથી, ખાલી છે, તો એ અવસાન કહેવાય. અવસાન સંજ્ઞા આપણે આગળ જોઈ ગયા સંજ્ઞા પ્રકરણમાં. એટલે ખર અવસાનયો. કા ખર પ્રત્યાહારમાંનો કોઈ પણ વર્ણ હોય યા અવસાન હોય તો તેનો વિસર્ગ થાય છે. આટલી વાત છે. ફરીથી જો સમજાવી દઉં. ખર અવસાનયો વિસર્જનીય શું કે છે? કે ખરમાંનો કોઈ પણ વર્ણ હોય યા અવસાન એટલે કે પાછળ કઈ ના હોય, વર્ણ પછી ખાલી હોય, ત્યારે એનો વિસર્ગ થાય છે. હવે આપણા પ્રત્યયમાં શું પરિસ્થિતિ સર્જાય છે? આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણા સૂત્રમાં શું થઈ રહ્યું છે? તો કે ર છે, પણ ર ની પછી કઈ નથી, એટલે ખર તો લાગુ નથી પડતું. ખર લાગુ પડતું નથી, કારણ કે ખરમાં તો ર તો ઈત સંજ્ઞક છે, એ પ્રત્યાહાર બનાવવા માટે છે. એટલે ર નથી, સસસર, એમાં ર તો પ્રત્યાહાર બનાવવા માટે ઈત સંજ્ઞક છે, એટલે એ તો ગણાશે નહીં. પણ અવસાન જે છે એ ગણાશે. અવસાન જે છે એ ગણાશે. એટલે પરિણામે આ જે ર છે, આ ચારે ચાર ર છે, એનું શું થઈ જશે? ખર અવસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. વિસર્ગ થઈ જશે. અને પરિણામે એ વિસર્ગ ક્યાં લાગી જશે? ત પછી, થ પછી, વ પછી અને મ પછી. પરિણામે તહ, થહ, વહ, મહ
આ 4 પ્રત્યયોને આપણે સિદ્ધ કરી દીધા. હવે રહ્યા માત્ર બે રહ્યા. થઈ ગયા કેટલા? 7 થયા 9 માંથી. લટ લકાર પરસ્મય પદના પ્રત્યયો આપણે બનાવી રહ્યા છે. એમાંથી 7 આપણે બનાવી દીધા. બે બાકી રહ્યા. બેમાં કોણ રહ્યું? તો કે એક તો જી રહ્યો અને થ રહ્યો. પ્રથમ પુરુષ બહુવચનનો જી, મધ્યમ પુરુષ બહુવચનનો થ બાકી બે રહ્યા. તો જોઈ લઈએ બંનેને. બાકીના બની ગયા. તીસી મી, તહ થહ વહ મહ આ બની ગયા. જી માં જોઈએ. જી અચ્છા, જી માટે ક્યાંય ઈતકરણ થતું નથી, થમાય ક્યાંય ઈતકરણ થતું નથી, એટલે વિચારવાનું જ ના રહ્યું. હવે વાત આવી જી, તો તમને સૂત્ર બતાવી દઉં છું. જોંતઃ સૂત્ર આવે છે. જોંતઃ સૂત્ર આવે છે. આ સૂત્રો આપણે યાદ રાખવા પડશે, તો જ પ્રત્યય બનાવી શકીશું, બાકી નહીં. સાત એક 3 સૂત્ર આવે છે, જોંતઃ સૂત્ર. જી આપણે જી માંથી પ્રત્યય બનાવી રહ્યા છે. મૂળ પ્રત્યયમાંથી લટાદેશ કરી રહ્યા છે. લટ ઉપર આદેશ કરી રહ્યા છે. બરાબર, એટલે લટાદેશ કહીશું આ બધા. હવે જોંતઃમાં શું સૂત્ર કહે છે? તો જહ ષષ્ઠી એકવચન, ષષ્ઠી એકવચન. અને ષષ્ઠી વિભક્તિ આવે એટલે સમજવાનું કે ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા એટલે કે કોઈકનો યોગ થવાનો છે. કોનો યોગ થવાનો છે? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થશે. પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થશે. તો અહીંયા અંતઃ, જોંતઃમાં અંતઃ પ્રથમ વિભક્તિમાં છે, એક વચન છે. તો કે જની જગ્યાએ અંત આવશે. હવે સમગ્ર અષ્ટાધ્યાયમાં જ્યાં જ્યાં જ આવે ત્યાં તમારે સમજવાનું રહેશે. પ્રત્યય જ આવશે ત્યાં સમજવાનું રહેશે. ત્યાં શું થઈ જશે? અંત થઈ જશે. બરાબર છે? તો વાત આટલી છે કે જ પ્રત્યય નો અંત આદેશ થાય છે. કયા સૂત્રથી? જોંતઃ સૂત્રથી. 7-1-3 સૂત્રથી અંત આદેશ થશે. તો કરી જોઈએ શું પરિસ્થિતિ થાય છે. ઓકે, તો આ જી છે એને આપણે અંત કરી દઈએ, આદેશ જ કરી દઈએ. અને આદેશ કેવો છે? આદેશ કેવો છે? શત્રુવત છે. શત્રુવત હોવાને કારણે આખા જને ઉડાડી દેશે. આખા જને ઉડાડી દેશે, કારણ કે એને હટાવીને આવે છે, કારણ કે આદેશ છે. બરાબર છે? અને આ રીતે જોંતઃ સૂત્રથી અંત થઈ જાય છે. હવે અંત થવાથી આપણી પાસે જી છે ઓલરેડી, એટલે ઈ તો રહી ગયો. તો એ ઈ આપણે લગાવી દઈશું. ક્યાં લગાવીશું? તો કે અંતી. આવું કરશું. અને જેવું અંતી કરશું તો આ જે ત હલંત હતો એ આખો થઈ જશે. કારણ કે હલંત રહેશે નહીં. અને હલંત નું આવું થાય જ નહીં, કારણ કે પાછળ અચ લાગી ગયો છે, ઈ લાગી ગયો છે, એટલે અંતી થઈ જશે. બરાબર અંતી. જોંતઃ સૂત્રથી અંત થયો અને જી હોવાને કારણે અંતી થાય છે, એટલે તીતઃ અંતી. હવે આપણો રહ્યો આ થ એકલો. તો થ માં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. એ એમનો એમ જ રહી ગયો છે. કોની જેમ રહી ગયો છે? તો એક ઉદાહરણ તમને આપું છું. આપણા જે વર્ણો જે છે, મૂળ વર્ણાક્ષર, એ વર્ણાક્ષરમાં અક્ષરો જે છે, એ અક્ષરોમાં તમે 14મો અક્ષરને ગણી જોજો. એ 14મો અક્ષર એવો છે કે આપણી લિપિ જ્યારે વર્ણ શરૂ થઈ, લિપિ, એ લિપિમાં પછી આજ દિન સુધી આવતા દેવનાગરી લિપિ થઈ કે જે કઈ ખરોષ્ઠી લિપિ વગેરે લિપિઓના નામો છે, એ લિપિઓમાં 14મો વર્ણ છે એ કદી બદલાયો નથી. એમ આ થ જે છે એ થનો થ જ રહેશે, કદી બદલાશે નહીં. કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. તો આ રીતે લટ લકાર પર લટાદેશ થયો છે, અને લટાદેશ થવાથી આ 9 પ્રત્યયો આપણને મળી ગયા. પરસ્મય પદના વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો તૈયાર થઈ ગયા. કેવી રીતે? તો કે તીતઃ અંતી, સીથઃ થ અને મીવહ મહ. આપણે ક્રમ આવો રાખીશું ઉપરથી, એટલે કે પ્રથમ પુરુષથી રાખીશું. એટલે પહેલા જગતનું કલ્યાણ કરવાનું છે, પછી તુંનું કરવાનું છે, શ્રોતાનું કરવાનું છે, અને પછી પોતાનું કરવાનું છે, એટલે કે ઉત્તમ પુરુષનું કરવાનું છે. ઉત્તમ તો આપણે ઉત્તમ જ રહેવાનું છે,
પણ બધાને પહેલા કરી અને પછી આપણું કરવાનું છે. તો આ રીતે ક્રમ તી તહન તી સી થ અને મી વહ મહ કરીશું. બરાબર છે. તો આ પ્રત્યયો બની ગયા. કયા પ્રત્યયો? લટ લકાર વર્તમાન, લટ લકાર એટલે વર્તમાન કાળ અને પરસ્મય પદના 9 પ્રત્યયો બની ગયા. હવે આ પ્રત્યયો 10 લકાર માંથી આપણે સાર્વધાતુક હોવાને કારણે જે ગણ વિભાજન કરીએ છીએ એ ગણમાં સાર્વધાતુક 1, 4, 6 ને 10, 1, 4, 6 ને 10. બીજી બાજુ લકાર જે છે એ લકાર 4 લકાર લટ લઅંગ, આ હું ક્રમ બતાવી રહ્યો છું, લટ લઅંગ લોટ અને વિધિની, એટલાને આ પ્રત્યય તો બારે બાર ને લાગશે પરસ્મય પદમાં આપણે બનાવતા, પણ આ પ્રત્યય માત્ર લટ લકારને લાગશે. અને હવે જ્યારે ગણ પ્રમાણે કરવા જઈશું, પ્રત્યય લગાવવા જઈશું, ત્યારે સૌથી પહેલા અહીંયા ભલે આપણને ભૂ આપ્યું છે, પણ આપણા ધાતુઓનો ક્રમ જે એવો ક્રમ છે કે અકારાદિ ક્રમ છે. અકારાદિ ક્રમ છે જે આપણે આગળ જોઈ ગયા, અજંત અને હલંત. અજંત અને હલંત. અજંતમાં 9 વિભાગ પડે છે અને હલંતમાં 5 પેટા પ્રકાર પડે છે. તો એ રીતે આપણે ધાતુને જોઈશું. અને સાથે સાથે આપણે જે તે ગણમાં, ધારો કે પહેલો ગણ છે ભવાદી ગણ છે, તો ભવાદી ગણ ભલે નામકરણ ભૂથી કર્યું, કારણ કે આપણું અસ્તિત્વ જે છે, જો ભૂ ના હોત, કારણ કે ભૂ સત્તાયામ, કેમ ભૂને પહેલો લીધો અને નામકરણ કર્યું? પહેલી આપણે સત્તા હોવું જોઈએ. આ સૃષ્ટિ જ ના હોય, જગત ના હોય, તો પછી કશાનું અસ્તિત્વ, બ્રહ્માંડ જ ના હોય, તો પછી અસ્તિત્વ જ ના રહે. અને અસ્તિત્વ ના હોય તો કઈ થાય નહીં. એટલે પહેલા અસ્તિત્વ લાવ્યા છીએ, એટલે કે ભૂને લાવ્યા છે. પછી બાકીના આપણે એ રીતે જઈશું અકારાદિક્રમમાં, એટલે કે ભવાદિગણમાં પણ અકારાદિક્રમ જે 993 ધાતુઓ છે, 993 ધાતુઓ, આમ તો 1035 છે, પણ બીજા કાઢી મૂક્યા છે, એટલે કે સરખા આવવાને કારણે. તો 993 જે ધાતુઓ છે એ 993માં અકારાદિક્રમમાં જઈશું. અને અકારાદિક્રમમાં જ્યારે ધાતુને લઈશું તો ક્યાંક ગુણ, વૃદ્ધિ વગેરે પરિવર્તન આવતા રહેશે. તો આ પ્રત્યયો બતાવ્યા પછી હું તમને આના પછી એ ભૂ ધાતુ છે, એ પ્રથમ ગણનો પહેલો ધાતુ હોવાને કારણે આમ તો ઉકારાંત છે, મારે લેવું જોઈએ અકારાંત લેવું જોઈએ, પણ ભૂ પહેલા ગણનો પ્રથમ ધાતુ હોવાને કારણે હું ભૂ પહેલા લઈશ અને પછી બાકીના લેવું હોય તો અકારાદિક્રમમાં આપણે જઈશું. બરાબર છે. તો આ રીતે આ પ્રત્યયો તો તમને લગભગ યાદ રહી ગયા હશે કે કેવી રીતે બને છે. છતાં કોઈને ડાઉટ થાય તો તરત મને પૂછી શકે છે, કે હાથ ઊંચો કરી શકે છે. એના માટે આપણે હજી પછી સમય આપીએ છીએ તમને. તો હવે ધારો કે ભૂ ધાતુને લઈએ, જો સમય છે થોડોક આપણી પાસે, તો કેટલા બને છે એ પ્રમાણે આપણે કરી લઈએ. પહેલા તો પ્રત્યયો કેવી રીતે બને છે એ તમારા માટે મુખ્ય બાબત છે. અને જ્યારે ધાતુ લઈએ ત્યારે અંગ બનાવવાનું કાર્ય સૌથી પહેલા આવશે. અંગ બનાવવાનું કાર્ય. ધારો કે આપણો ધાતુ છે ભૂ ધાતુ છે, ભવાદી ગણ, બરાબર છે, દીર્ઘ ઉકારાંત છે. પછી જઈએ, હવે સીધા આપણે ટીપ આવીએ. લટ લકારનો પ્રત્યય ટીપ છે. પ્રથમ પુરુષ એક વચન, બરાબર છે. હવે એક લેવું પડશે, સાથે 9 સાથે નહીં, એક લેવું પડશે ક્રિયામાં. હવે આ ટીપ જે છે એ કેવા પ્રકારનો છે? તો કે સાર્વધાતુક પ્રકારનો છે. સાર્વધાતુક, બરાબર છે. અને સાર્વધાતુક હોવાને કારણે પહેલા તો ઈતકરણ કરવાનું છે. એટલે હવે ઈતકરણમાં તો તમને ખબર પડી ગઈ હલંત્યમ સૂત્રથી. અને તી રહ્યો, સાથે સાથે આ પિત્ત છે, સાથે સાથે આ પિત્ત છે, એ ભૂલવાનું નથી. પણ કેવા પ્રકારનો પિત્ત છે? તો કે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે, બરાબર છે. એને આપણે યાદ રાખવું પડશે. હવે જ્યારે સાર્વધાતુક પ્રત્યય લાગે અને આગળ જે પ્રક્રિયા પ્રમાણે વિભાજન થયું, તો આંખો મીચીને સાર્વધાતુક પ્રત્યય લાગે તો વિકરણનો વિચાર કરવાનો થાય છે. અને વિકરણનો વિચાર કરવાનો થાય ત્યારે ગણને વિચાર કરવાનો થશે, કારણ કે ગણ પ્રમાણે વિકરણ પ્રત્યય લાગશે. તો આ ભૂ ધાતુ કયા ગણનો છે? તો એ ગણનો વિકરણ પ્રત્યય લગાવવો પડશે. તો ભૂ ભવાદી ગણ પહેલો ગણ છે, તો પહેલા ગણનો વિકરણ પ્રત્યય બતાવ્યો નહોતો, પણ જે ના બતાવ્યો હોય એને આપણે શું સમજવાનું થશે? તો કે સપ વિકરણ પ્રત્યય દરેકને લાગશે, કોમન છે, બરાબર. એની જગ્યાએ પછી આદેશ થાય છે બાકીના વિકરણ પ્રત્યયોનો,
જે તે ગણ પ્રમાણે. એટલે સપ વિકરણ પ્રત્યે વિચાર કરવાનો થશે. અને સપ વિકરણ પ્રત્યે પણ કેવો છે, સારો ધાતુક છે કે આર્ધ ધાતુક છે એ પણ જોવાનું થશે. તો પની ઈત સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી, એટલે પિત્ત થઈ ગયો. સાથે સની પણ ઈત સંજ્ઞા થઈ જાય છે લસક તદ્ધિત સૂત્રથી. પરિણામે અહીંયા અ રહેશે. બરાબર છે. અને સાથે આ પણ સારો ધાતુક થઈ ગયો. અને સારો ધાતુકની સાથે પિત્ત પણ થઈ ગયો છે. બે પિત્ત ભેગા થયા. બરાબર છે. પણ હલાદી છે કે અજાદી છે પિત્તમાં? તો હવે અહીંયા વિચાર કરવાનું રહી. કોણ આવ્યું? અ રહ્યો. અને અ રહેવાને કારણે અજાદી પિત્ત બને છે. અજાદી પિત્ત. અને અહીંયા હલાદી પિત્ત બને છે. બરાબર છે. તો આ પણ ધ્યાન રાખવું પડશે. હવે આગળ જોઈએ, આ બાજુ આવીએ, ધાતુ તરફ આવીએ. તો ધાતુને પણ આપણે પાછું આનુપૂર્વી કરીએ તો ભ વત્તા દીર્ઘ ઉ થઈ જશે. દીર્ઘ ઉ થઈ જશે. હવે દીર્ઘ ઉ આવ્યો ધાતુમાં, અને પાછળ પ્રત્યયો બેઠા છે. કેવા બેઠા છે? તો કે સારો ધાતુક પ્રત્યયો બેઠા છે. સારો ધાતુક પ્રત્યયો બેઠા છે. અને સારો ધાતુકમાં પાછા પિત્ત બેઠા છે. અપિત્ત નહીં. અપિત્ત હોય તો ગીતવત થાત, એટલે કે અતિદેશ થઈ જાય. અને ગીતવત થઈ જાય ત્યારે ગુણ નહીં થાય. પણ સારો ધાતુક પિત્ત છે, અને પિત્ત હોવાને કારણે ગુણની પ્રક્રિયા પહેલા વિચારવાની થશે. અને ગુણ તમને ખબર છે. બરાબર છે કે નથી ખબર? ગુણ કોનો થાય છે એ આગળ મેં બતાવી દો. અને વૃદ્ધિ પણ મેં બતાવી દઈશ. ગુણનું સંજ્ઞાનું સૂત્ર અદંગ ગુણ છે. બરાબર છે. ઈનો ગુણમાં કઈ રીતે થાય છે? ઇક, યાની ઈનો એ, ઉનો ઓ, ઋનો અર અને નો અલ. આટલું ધ્યાન રાખવાનું છે ગુણની વાત આવે ત્યારે. બરાબર છે. તો અહીંયા ઉ છે, તો ઉનો શું થઈ જશે? ઓ થઈ જશે. ઓ થઈ જશે. આ ગુણ થયો. કેમ ગુણ થયો? કેમ કરવો પડ્યો? તો કે અહીંયા સારો ધાતુક પ્રત્યય રહેલો છે. આ બાજુ પણ સારો ધાતુક પ્રત્યય રહેલો છે. એટલે સારો ધાતુક પ્રત્યય આવવાને કારણે ગુણ થાય છે. સંધિ નહીં કરવાની, ગુણ થાય છે. પહેલું વિચારવાનું થશે. બરાબર છે. હવે આટલું કાર્ય પતી ગયું. બીજે ક્યાંય દેખાતું નથી કરવાનું. તો હજી અહીંયા એક કરવાનું રહે છે. શું કરવાનું રહેશે? તો કે હવે સંધિનો વારો આવશે. પહેલા ગુણ કરવાનું, કારણ કે અંગ કાર્ય પહેલા થાય. અંગ કાર્ય પહેલા થાય પછી સંધિ થાય. એટલે અંગ કાર્ય તો આપણે કરી નાખીએ. અને હવે ઓનો શું થઈ જશે? તો આપણી પાસે સૂત્ર છે એચો અયવા યાવહ. એચો અયવા યાવહ. પરિણામે અહીંયા શું થશે? અવ થશે. અવ થશે. એચો અયવા યાવહ સૂત્રને યાદ કરી લેજો તો ખ્યાલ આવી જશે. બરાબર. વત્તા અ વત્તા તી, અને આ બાજુ વત્તા ભ હલન. બરાબર છે. અને હવે આગળ ક્રિયા કરીએ. આ ભ અ જોડી દઈએ તો આખો ભ થઈ ગયો. આ વ આ અ જોડી દઈએ તો આખો વ થઈ ગયો. અને તી જોડી દઈએ તો શું થઈ ગયું? ભવતી. આ આપણે રૂપ સિદ્ધ શોર્ટકટ મેં તમને રસ્તો બતાવ્યો. લાંબો રસ્તો બી છે, એ પણ તમને બતાવી દઉં છું અત્યારે જ. બરાબર છે. તો ભવતી રૂપ સિદ્ધ થઈ ગયું. આટલી વાત છે. પછી આવતીકાલે આપણે કરીશું પાછા આગલું, એટલે કે દ્વિવચન કરીશું. શરૂઆતમાં બધા કરવા પડશે તો ખ્યાલ આવશે, કારણ કે ક્યાં ક્યાં પરિવર્તન થતું રહે છે એટલા માટે. પણ એની પહેલા તમને એક વસ્તુ છેલ્લે બતાવી દઉં છું કે આની પ્રક્રિયા પણ આપણે ત્યાં, એટલે કે અષ્ટાધ્યાયી વેબસાઇટ ઉપર મૂકેલી છે. અને એ વેબસાઇટ ઉપરમાં તમને જે ધાતુઓ જે છે એ ધાતુઓમાં પણ આ પ્રક્રિયા વિગતે જોવા મળશે. ક્યાં જોવા મળશે? ધારો કે આપણો ભૂ ધાતુ છે. બરાબર છે. તો હું ભૂ ધાતુ લખું છું. આ મેં ભૂ ધાતુ લખ્યો અને ભૂ આવી ગયો. બરાબર છે. તો આ 10 લકારના તૈયાર રૂપો છે. પણ એમાંથી આ જે ભવતી છે એ કેવી રીતે બની? કર્તરી, લટ-લકાર, પરસ્મય પદ. બરાબર છે. તો અહીંયા હવે તમને બધા સૂત્રો ખુલશે. એ સૂત્રની સહેજ નજર તમને કરાવી દઉં. અહીંયા જે સૂત્રો ખુલ્યા છે એ સૂત્રો પ્રક્રિયાના છે. પણ પછી જે લાલ અરે વાદળી અક્ષરે જે નંબર આપ્યા છે એ નંબરને પાછા ક્લિક કરશો તો એ સૂત્રની ડિટેલ પણ ખુલશે, પણ સંસ્કૃતમાં છે. અચ્છા, તો ભવતી કેવી રીતે બન્યું? તો પેલા ભૂ ધાતુ છે, ભૂ સત્તાયામ. એ સત્તાયામ એનો અર્થ છે હોવું. પછી આપણે શું કરવાનું છે? કર્તરી કર્મણી ભાવે પ્રયોગ.
મેં તમને આગળ બતાવ્યું હતું લહ કર્મણી ચ ભાવે ચ કર્મ કેભ્યઃ, આવું આપણું સૂત્ર હતું. તો એ સૂત્ર પ્રમાણે આપણે કર્તરી પ્રયોગ કરવાના છીએ, બરાબર છે. અને કર્તરી પ્રયોગ કરીએ એટલે પછી આપણે તિયંગના પ્રત્યય લાગશે. કયા કાળ પેલો બનાવે છે? તો કે વર્તમાને લટ, વર્તમાને લટ. હવે લટ કેવી રીતે લખાય છે તમને મેં વાત કરી હતી, બરાબર છે. તો વર્તમાને લટ અહીંયા દરેક બધાની ડિટેલ આપી છે, ખોલશો ત્યારે આ વાદળી કલરનું સૂત્રની ઉપર ક્લિક કરશો એટલે તમને ડિટેલ જોવા મળશે ઉદાહરણો સાથે. અચ્છા, તો એટલે ભૂ વત્તા લટ કરી દીધો અને લસ્યથી આપણને લાદેશ થવાના છે, એટલે કે જે પ્રત્યયો છે એ પ્રત્યય લટ લકારના પ્રત્યયો આપણે જે બનાવ્યા એમાંથી માત્ર તીપ જે આપણે બન્યો એ તીપની વાત કરી રહ્યા છે. તો પહેલા તો તીપમાં હલંત્યમ સૂત્રથી પહેલા તો લટની આ ટની ઈત્સંજ્ઞા કરશે, એટલે નામકરણ કરે છે. એટલે હલંત્યમ સૂત્રથી ટની ઈત્સંજ્ઞા થઈ ગઈ, એટલે એકલો લ બચ્યો, તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. પણ આ લ પણ કેવો છે? તો કે ચંદ્રબિંદી વાળો છે, અને ચંદ્રબિંદી વાળો હોવાને કારણે ઉપદેશ અનુનાસિકથી એ અ જતો રહેશે, અને એકલો આ લ હલંત બચશે, અને તસ્ય લોપઃ દર્શનમ લોપઃ લાગુ પડશે. અને આટલું કરી દીધા પછી હવે આપણે તીપ પ્રત્યય લગાવીએ છીએ, એટલે કે વર્તમાન કાળનો પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીપ તસ્ય સૂત્ર લગાવીએ છીએ. અને પછી લહ પરસ્મય પદમ થી આપણે પ્રક્રિયા કરીએ. સાથે જે આ ત્રિઅંગ શ્રેણી આપણે કોમન સૂત્રો હતા એ આપણે આગળ જોઈ ગયા, બરાબર છે. પછી એક વચન, દ્વિવચન, બહુવચન એ પણ આગળ જોઈ ગયા, અને શેષે પ્રથમ પણ આગળ જોઈ ગયા. પછી તિયંગસિત સાર્વધાતુકમ, તિયંગસિત સાર્વધાતુકમ, કારણ કે આ લટ લકાર છે એટલે સાર્વધાતુક કહેવાશે, તિયંગસિત સાર્વધાતુકમ. હવે આપણે પ્રયોગ કયો કરીએ છીએ? તો કે કર્તરી શબ્દ કરીએ છીએ, કર્તરી પ્રયોગ કરીએ છીએ. અને કર્તરી પ્રયોગ કરીએ એટલે આપણને સપ વિકરણ પ્રત્યય લગાવવો પડશે. અને આ રીતે તિયંગસિત સાર્વધાતુકથી સપ પ્રત્યય લગાવી દીધો. હવે બંનેમાં પાછા આપણે હિતકરણ કરવું પડશે, એટલે બંને પ્રત્યયોમાં હિતકરણ કરતા અહીંયા સપમાં હજી આગળ લાંબુ કર્યું છે, અને એમ આ સૂત્રોથી હિતકરણ થાય છે. અને છેલ્લે પાછું સાર્વધાતુક આર્ધાતુ કયોથી આપણે જે ગુણ કર્યો હતો અને એ ગુણ કરવાથી આપણને ભો મળ્યો, અને પછી છેલ્લે સંધિ થઈ, એચો અયવાયવ સંધિ થાય છે, અને એ પછી જોડતા ભવતી થાય છે. તો આટલા સૂત્રો જ્યારે કામ કરશે, આપણે શોર્ટકટમાં મેં તમને કહી દીધું, કારણ કે આગલા બધા સૂત્રો કોમન છે દરેકના માટે, એટલે એ આપણે આગળ લઈ લીધા હતા. પણ જેટલું બાકી હતું એટલું આપણે કર્યું, અને ભવતી આપણે સિદ્ધ થઈ ગયું. અને આ રીતે અહીંયા આપણે અટકીએ છીએ, અને આવતીકાલે ભવતઃ કેવી રીતે બને છે એની પ્રક્રિયા કરીશું. પછી નેક્સ્ટ ભવંતી વગેરે. તો આજે આટલે જ અટકીએ છીએ. સર્વેને ફરી પાછા ધન્યવાદ અને શુભરાત્રી. આવતીકાલે આપણે પાછા મળીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે, ના ખબર પડી હોય તો. હેલો. હા દશરથભાઈ. હા, એટલે આ રૂપો સાહેબ શેમાં અષ્ટાધ્યાયી.com ઉપર મૂકેલા છે? હા, એની વેબસાઇટ તમને મેં બતાવી દઉં હાલ જ, બરાબર છે. આ આખો અષ્ટાધ્યાયી.com એવી વેબસાઇટ છે, જો તમને બતાવું છું. હવે અહીંયા દેખાશે તમને અષ્ટાધ્યાયી.com, મેં હાઇલાઇટ કર્યું ને, દેખાય છે? એમાં તમને દેખાશે એ વેબસાઇટ છે. અને એ વેબસાઇટની અંદર તમારે ક્યાં જવું પડશે? તો એ જવા માટે હું આ બંધ કરું છું, એટલે હવે જોજો. આ બાજુ મેં ક્લિક કર્યું, તમને દેખાશે, ખુલશે. તો પહેલા મુખપૃષ્ઠમાં આવે છે, બરાબર છે. પછી શિવસૂત્રાણી આવે છે. શિવસૂત્રાણી એટલે 14 સૂત્રોની માહિતી આવશે, એટલે ડિટેલ આવશે વિગતે. ત્યાર પછી પ્રત્યાહારાવલી જે છે, આપણે પ્રત્યાહારો બનાવ્યા, એ અષ્ટાધ્યાયીના કુલ પ્રત્યાહારો કેટલા બને છે એ વિગતે એની ડિટેલ આવશે. પાઠ જે છે એ આપણા 3978 સૂત્ર છે, એ સૂત્રો આવશે બધા, એટલે કે આખી અષ્ટાધ્યાયી વિગતે આવશે. પછી ધાતુ પાઠ એટલે 2000 ધાતુઓ છે એ આવશે, એમાંનો આપણે ભૂધાતુ કાઢ્યો. પછી ગણપાઠ, ઉણાદી પાઠ, આ બધું જે વિગતો છે એ અહીંયા આ સાઈડમાં મૂકી છે ટોટલી, બરાબર છે. પણ એ બધું જ સમજવાથી ખબર પડશે, વાંચવાથી ખબર નહીં પડે. પછી આ સાઈડ પછી આ સાઈડ હું જાઉં, એટલે કે જમણી સાઈડ જાઉં છું. જમણી સાઈડમાં પણ તમને ગણ એટલે આપણા 10 ગણ છે, 10 ગણ જે ભવાદી અદાદી, અને એ દરેક ગણના ધાતુઓ મૂકી દીધા છે. પછી અંતર્ગણ ધાતુઓ હેલો સાહેબ. હા બોલો. એ દરેક ગણના જે ધાતુઓ મૂકે, ધાતુઓના વર્તમાન કાળના રૂપો મૂકેલા છે? હા મૂકેલા છે ને, મૂકેલા છે બધા.
બધા પ્રક્રિયા ગણના સાથે એમ પ્રક્રિયા સાથે ખાલી પ્રક્રિયા એટલે સૂત્રો, પ્રક્રિયા એટલે સૂત્રો. બરાબર. હા, પણ સૂત્રોમાંથી આગળ કેવી રીતે વધવું એ જે તે સૂત્રો પાછા એની વિગત મૂકેલી છે સંસ્કૃતમાં છે. એટલે એ રીતે બરાબર. અંતર્ગણ, પછી પદમાં છે પરસ્મય પદ, આત્માને પદ ને ઉભય પદ, એ આપણી ઓળખાણ. પછી ઈડાગમ આર્ધધાતુકમાં આવશે, અત્યારે જરૂર નથી. તો આ બધા જે મુદ્દાઓ જે છે એ અહીંયા ટૂંકમાં આખી અષ્ટાધ્યાયી નું વિભાજન કરીને, અને સાથે સાથે આ તો લકારના પ્રત્યય બરોબર છે, પણ સાથે સાથે ભાવ કર્મ આપણે કર્મણી પ્રયોગ, ભાવ પ્રયોગ, સનંત, અણિજંત એટલે આપણો 10મો ગણ. પછી યંગ લુગંત, કૃદંત, ઉપસર્ગ અને પ્રયોગ, આ બધું કશું બાકી રાખ્યું નથી. એ સિવાય એક બીજી પણ વેબસાઇટ છે, એ વેબસાઇટમાં આ સંસ્કૃત અભ્યાસ.in આવી વેબસાઇટ છે. એમાં પણ ઘણા બધા પેટા પ્રકાર આવશે. આ ખાલી 2 વેબસાઇટ જોશો તો આપણું સંસ્કૃત જગત આમાં બધું આવી જાય છે, કશું બાકી રહેતું નથી. પણ સમજવું એ આપણા માટે બહુ જરૂરી છે, સમજવાની મેથડ બહુ જરૂરી છે. તો એ સારી રીતે બરાબર. એટલે પેલા ભણેલા 10 ગણના રૂપો 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે, પણ અત્યારે ભૂલાઈ ગયા. એ પહેલો, ચોથો, છઠ્ઠો, 10મો જ યાદ છે, પેલા કેવી રીતે બને એ બધું યાદ નથી. બરોબર. હા, એટલે તે વખતે આવી પ્રક્રિયાથી નથી ભણ્યા, માત્ર સીધા ના, એ ડાયરેક્ટ બનાવતા, પણ રૂપો યાદ હતા. હા, એ બરોબર છે, પણ એ તૈયાર રૂપોમાં ઘણીવાર તકલીફ પડે કે સાચું ખરેખર શું થાય છે. ના, એટલે આ સિસ્ટમ સારી છે. આ તમે સમજાવ્યું, બહુ મજા આવી ગઈ. જે ખરેખર કેવી રીતે ક્યારે ભૂલાય જ નહીં હવે ક્યારે. હા, જિંદગીમાં ક્યારે નહીં ભૂલાય અને ક્યારેય ભૂલ ના પડે. આપણે ચેલેન્જ સાથે કરી શકીએ. વાત સાચી. હા, જોતાની સાથે કે આનું આ જ થાય, કારણ કે એ નીતિ નિયમોથી આપણે આમાં બંધાયેલા છીએ. એનાથી બહાર અડધો માત્રા પણ જુદું કે અલગ નહીં કહી શકાતું. બરાબર. બહુ હા, મજા આવી. બાકી કોઈને પ્રશ્ન હોય તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ, અને આવતીકાલે 9 વાગે પાછા મળીએ અને આગળની પ્રક્રિયા પાછા જોઈશું. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, પ્રવાહ, તેમ તેમ કંઈક ને કંઈક નવું ને નવું આવતું રહેશે. તો મળીએ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.